તો કેમ છો મિત્રો? તો આપણે આજે કરશું આ ફટાકડાનો ટેસ્ટ, એ પણ આ ડોલું સાથે. તો ચાલો મિત્રો, હવે આપણે કરીએ ફટાકડાનો ટેસ્ટ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહેજો. તો ચાલો આપણે ફટાકડાનો ટેસ્ટ શરૂ કરીએ. તો મિત્રો, અમે અલ્પેશભાઈ અને આ છે આપણા શ્રેયસભાઈ, એની આરે ફટાકડાનું ટેસ્ટિંગ કરવી છે. હવે આ શ્રેયસભાઈ એના ફટાકડાનું ટેસ્ટિંગ કરશે અહીંની આ 9mm ડોલ સાથે, અને ત્યારબાદ આપણે ફટાકડા ફોડવાના છીએ આ ડોલની નીચે રાખીને. તો એન્ડ સુધી બન્યા રહીજો અને આખો વિડીયો જોઈજો. તો સૌથી પહેલાં શ્રેયસભાઈ ફટાકડો ફોડશે એની નાની ડોલની નીચે. બોમ્બ લઈને ઊભા છે. અલ્પેશભાઈ હાથમાં ફટાકડાનું બોક્સ છે 555. એમાં આપણે 2 બોમ્બનું ટેસ્ટ કરવાના છે. એક છે 555 અને એક છે મિર્ચી બોમ્બ. 555 તો બધા જોયેલા છે. મરચી બોમ્બ બતાડો તો એકવાર બધાને. મિર્ચી બોમ્બ પણ આને અમારે મરચી બોમ્બ કહેવાય છે. એકવાર મરચી બોમ્બ બતાડો તો આપણે. આ છે મરચી બોમ્બ. તમારે ત્યાં શું કહે છે આને કોમેન્ટમાં કહેજો અમને. અમારે તો અહીંયા મરચી બોમ્બ કહે છે. આ શ્રેયસભાઈ અમારે તૈયારી કરે છે. અમારે શ્રેયસભાઈથી બોમ્બ નો ફૂટ્યો એટલે અલ્પેશભાઈ બોમ્બ ફોડે છે. આ બોમ્બ નું તો સુરસુરીય થઈ ગયું. દુકાન વાળા છેતરી ગયા. હાવ જોવો તમે કેવી ડોલની હાલત કરી નાખી. હાવ એટલો ઊંડો ખાડો પડી ગયો. હા, ભગીરથભાઈ નો બોમ્બ ફૂટ્યો. બાકી ફૂટે તો ડકર બાવળિયામાં. તો મિત્રો જોઈ શકો છો. આ વખતે ડબલ બોમ્બનો ધડાકો કરવાનો છે. આ વખતે તગારાનો ટેસ્ટિંગ કરવાનો છે. એક ફીટ બીજા કઈ બીજા હમણાં તૂટી ગયો. તગારા કેસે નહીં બોમ્બ. તારો ગોળું ન કરે, ઢાંક્યું તો નહીં તે. સબ ધૂ અલ્પેશભાઈ ખોખામાં હળી કરે છે. હવે ઓમય ભગીરથભાઈ ને વાસી આપી દીધા એવું લાગે. ઓલા વર્ષ ના થતા ને ઓનલાઈન લઈ વાત નહીં. બોલે તું શાંતિ બોમ્બ લેવા તો આપણે ડોલ ફાડ નાખી. ડોલ શીખી બધા અલ્પેશભાઈ ડોલ ફાડી નાખી. ડોલ ના કાચરાય
હાલો શિશુ પેલા આમ ટ્રાય માર્યું. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણે નવા વિડીયોમાં